ગોરાભાઈ અર્જુનભાઈ કમારા કાળાસર હા કાળાસર અટાણા તો હાલ ધંધુકા હોટલ. હોટલ. હવે હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો બોલો મનસુખભાઈ. હવે ઓળખો છો? હા ઓળખાણ તો હોય ને, તમારે વિડીયો જોતા ઓળખાણ ન કરે. હા હવે મારું એવું હતું કે ગોરાભાઈ તમારા લગ્ન ત્યાં વિરનગર થયા છે ને? હાજી. હા હવે એ છોકરા જે આ બેન છે ને એના છોકરા રહેતા નથી. આ તમે જે બીજા લગ્ન કર્યા ને બરોબર. હા હા સોનલબેન ગાંડુભાઈ જાપડા હા બરોબર. અને ઈ મોવૈયાના દીકરી છે. એને કંઈક હામું કરેલું છે. હા કરેલું છે. અને ગોંડલ તાલુકાના બિલડી ગામ એનું સાસરું છે. બરોબર. હા અને તમે બીજા લગ્ન કર્યા છે. બરોબર. એટલે એના છોકરા હોતા નહોતા ને એટલે ઈ મને ફોન કર્યો હતો. મેં કીધું ભાઈ હવે પૂછી દઉં, જો સમાધાન થતું હોય તો અમને શું વાંધો છે. હા એ તો કોઈ સવાલ જ નથી. એટલે એના માટે તમને કોલ કર્યો હતો કે ભાઈ આ સોનલબેન ને રિંગ કરી પણ હવે એને કાપી નાખ્યો ફોન. એટલે એવું હતું તો થાય તો થોડુંક સમાધાન કરીને પૂરું કરો ને. તમારી ઘરવાળી તમે તેડી ગયો, નાની બાઈ એને દઈ ગયો, એવું થાય એવું નથી. એ તો સવાલ જ નથી. સમાજ લેવલે બધું હાલતું જ હોય. હા કહેવાનો મતલબ છે કોઈ વસ્તુ છે કોઈ પણ બેન દીકરી બધાને ખબર જ હોય. તમારી એ જગ્યાએ સમજી લો કે તમારી કોઈ બેન દીકરી હોય તો એને તમે કાંઈક માનસિક રખ દો હા તો પછી માણસ ઘર બાંધવામાં શું કરે? નકર એને 3 દીકરા છે, 2 દીકરા છે, 1 દીકરી છે, બરોબર? તો એને કાંઈક માનસિક રાશિ છે તો આ પગલું ભર્યું છે. ગોરાભાઈ એવું કહું કે હા કોઈ પણ જગ્યાએ અત્યારે તમે હારે રહ્યો છો હા તો તમારા જીવન જીવવામાં કાંઈક ઝીણા મોટું જો ઝીણા મોટું તો કોઈ સવાલ જ નથી. ઝીણા મોટું કોઈ પણ વસ્તુ માણસને બનતું જ હોય સંસારની અંદર. અત્યારે મારે ઘર હોય ત્યાં થાંભલા ખબરતા જ હોય. તમારે જે મારે સમજો તમારા ભરવાડમાં રબારીમાં એને હામા દે ને તઈ તો થાય. હા એ તો સવાલ જ નથી. તમને ખબર છે અમારા સમાજની અંદર અમને ખ્યાલ જ હોય ને. હા એટલે કહેવાનું એ છે કે ભાઈ આના તો અત્યારે 3 દીકરાના બધા રજરી પડ્યા, પાછી તમારી ઘરવાળી રજરી પડી. ના તો કોઈ સવાલ જ નથી. અમે સમજવી છે, તમારી વાત સાચી છે. અમારો પ્રયાસ શું છે કે હવે અમારે તો અહીંયા અમારી પાસે આવ્યા હોય ને અમને કહે એટલે અમારે શું કરવાનું ભાઈ, એક સમાજ લેવલે કાર્યકર તરીકે અમારી ફરજ બને ભાઈ અમારે તમારું થાય તો સમાધાનની કોશિશ કરી આપી. પછી કરવું ન કરવું એ તમારી એકાબીજાની વાત થઈ ગઈ. પણ આજે વાત શું છે કે આવું બધું જે છે એની અંદર જો કે એના છોકરાની બધા રોઈ કર્યા કરે ને એવું બધું કર્યા કરે તો મેં કીધું ભાઈ મને નંબર ને એવું દેજો. અને કાળાસર તો તમારું મારું જોયેલું છે. હું ત્યાં આવ્યો હતો આપણે ઓલા ગામની બાજુમાં છે. 9 કિલોમીટર થાય આપણે. ત્યાંથી અમે ફૂલઝર ભજનમાં ગયા હતા. હા ફૂલઝરમાં પાકું. ફૂલઝર સંતવાણીમાં ગયા ને કાળાસર થી ગયેલા હતા. ના 100%. તો પતે એવું છે કે કેમ જો મારી વાત સાંભળો. આમાં શું છે અમારે તો હોય કોઈ બોલે જોડે છે ભાઈ ભગવાન કોઈનો ઠાકર કોઈનું ખરાબ કરવા ન દે. આપણે એનો વિષયમાં એ બાઈને અમે એક નહીં અમારા કુટુંબ સહિત એને મનાવી બરોબર કે ભાઈ આ વસ્તુ છે ભાઈ સમાજ લેવલે વસ્તુ આપણે આને કહી એના જે અમુક વસ્તુના જે ત્રાસ તમે સાંભળ્યો ને મેં તો મારે કાનું કાંઈ સાંભળેલા છે. એની ઘીરે પોઝિશન એ લોકોની એવી હતી કે પોતાના ખાવાના અને આ જે એનો ઘરવાળો રહ્યો ને એને ધંધો કરવાની કોઈ દાનત જ નથી. અને બીજા નંબરમાં અત્યારે તમને કદાચ એવું લાગે કે ભાઈ તમે આવું લઈ ગયા એટલે આ લોકો કદાચ આવું બોલતા હોય. હવે જેની પોતાની બાયડી હોય હવે આપણી ખુદની પોતાની બાઈ હોય તો તમે એવું કરો કે ભાઈ તું ગમે ને તું ગમે ને ધંધો કરે મને પૈસા રળીને હું રળવા આજે નહીં કાલે જયો આપણો મોટામાં શબ્દ નીકળે. એમાં હું તમને વાત મારી ગાનો પણ સાંભળેલું છે. આ તો મારી પાસે રેકોર્ડિંગ નથી કર્યું તમને રેકોર્ડિંગ કરી નાખત. એવાનો મતલબ સમજી લો અમુક વસ્તુ છે આપણું પાત્ર આપણી પાસે હોય તો તમને એવા ગેરશબ્દ યુઝ કરી શકું. મારું એમ કહેવાનું છે કે બેઠું હોય ને સાંભળો એ એક પતિ પત્ની હોય એટલે એકાબીજાની રીતે જે ભેગા રહેતા હોય તો હું તો એવું તો થતું જ હોય બધે લગભગ ટોટલ જગ્યાએ થતું. મારી વાત સાંભળો કોઈ એવી રીતે ન કહી શકે કે તું ગમે નથી ધંધો કરે ગમે એની આગળ જાતું પૈસા મને કમાઈ દે એવો કોઈ શબ્દ યુઝ ન કરતો હોય સમજી લો. તમે આખરે છો તમે તમારી યારે જે એને વાત કરી છે ને કોણે હા ભાઈ આપણે સાદુરભાઈ એટલે તમે એને એવું કીધું હતું કે ભાઈ મારે છે ને દીકરા નથી ને એટલે હું તારી બાઈ ને એવું છું એવું તમારું રેકોર્ડિંગ અમને આપ્યું છે. એને જે કઈ તમને આપ્યું હોય હા ભલે મારે હું કઉ છું સંતાન નથી તો હું એને તમે એની ભાષા એની યારે જે તમે બે વાત કરી ને ત્યારે તમે એને એવું કહો છો કે ભાઈ મારે સંતાન નથી મારે ઓલી બાઈ ને છોકરા નહોતા થતા એટલે એવો શબ્દ આપણે કોઈ યુઝ જ નથી કરેલો. તમને જો એમ કહેતા કે એવું રેકોર્ડિંગ મારી પાસે મોકલ્યું જેવું રેકોર્ડિંગ આપણે કોઈ જાતની વસ્તુ કીધી નથી ક્યાંય વાત થયેલી છે. હા ભાઈ સાદુરભાઈ જીણાભાઈ માટિયા સાદુરભાઈ ભલે ગમે એ કે મારી વાત સાંભળો મારો કોઈ વસ્તુનો કોઈ ઈરાદો નહોતો. એ બાઈ ને આપણે લઈ જવા માટે એને એ બાઈ પેલા એક બીજા વ્યક્તિ હારે ભાગી છે સાંભળી આ બાઈ ભાગી ને એ હાથે હું જે લઈ આવ્યો આ 3જી વાર ભાગી. કેટલી વાર ઈ આની પેલા કોની હારે ભાગ્યા એને ખબર છે તમે પૂછી લેજો ને.
બરોબર, એને પૂછી લેજો, તમારી પાસે નંબર છે ને એના, કદાચ યાદ એના મમ્મી એના મમ્મીની અહીં અમારી પાસે છે, મારી પાસે આવ્યા છે એના મમ્મી. બરોબર, તો એને પૂછો તો એને કે આ વ્યક્તિ પેલા કે કોની યાર ભાગી અહીંયા આવો બેન, તમે વાત કરો, ચાલુ રાખો. આ એમની હારે, એમના મમ્મી હારે વાત કરો. હા, ચાલુ રાખો. હાલો, વાત કરો. હેલો, હાલો, હા બોલો. તો સમાધાન કરવું છે તો આવીને. સમાધાનમાં તમારી દીકરી ના પડે છે, તેને બાકી કહે છે મને મારી નાખ્યું કુરબાન છે, બાકી હું આજે નથી જવા રાજી, કાલે નથી જવાનું. જો નહીં, તમે એને ના પાડી દો તો એ પરાયણે કોઈ ન રહે કે તમારી પાસે. કોને મારી છોકરીને તમે ના પાડો તો એ પરાયણ થોડી દે તમારી. એ અત્યારે ના પાડે તો એટલે કાલે હવે પોલીસ એને કઈક પગથિયા ચડે એટલે મારે તો ધંધે લાગવાનું થાય ને. હા, એને મારી એને કાગળિયા મારી વાત સાંભળો, એને કાગળિયા કરી લીધા બરોબર. આજે હું કાંઈક વસ્તુ એને કરવા જાઉં એટલે હું તો ધંધે લાગુ ને. હું તો હજી તમને મારી વાત સાંભળો, હું તો હજી તમને કહેતા હું હજી ઘીરાજન તમને વાત કરાવું બરોબર. આપણે તો કોઈ વસ્તુ એને આદિલીગીમાં મેં એને ઈ જ સપોર્ટ દીધેલો હતો કે ભાઈ તારું ભગવાન ઘર અંકલતો તો મને કોઈ એવો ઈરાદો નથી કે ભાઈ માને તારું આખું ઘર ભાંગીને હું સારું કર્યું, એમાં કુદરતે કોઈનો સારું ન કરતો, સમજી ગયો. એમને તમે સમજમાણા ઉઠીને આ કર્યું તો તમને સમજુ માણસ, જો મેં તમારી દીકરીનું કોઈ જાતનું ખરાબ મારી વાત સાંભળો તમે, હું તમને વાત કરું. જેથી તમારી દીકરી એને ભાગી ને પેલા એની પેલા મેં એને પૂછી લેજો, તમે તારે હમ દઈને પૂછી લેજો કે ભાઈ તારું ઘર હકાલવા માટે એને કઈ મદદ કરી હતી તારી માટે, કે તારું ઘર હકાલવા માટે એને કઈ તારી મદદ કરી હતી? મેં એને કીધું તારું ગુજરાન હાલતું હોય ને તારું ભગવાન ઘર હકાલતો હોય ને તો શાંતિથી રળી ખાવ, શાંતિથી બે હળી મળી જો. તો તોય એની છતાંય નો એવડું થયું એટલે એને પગલું ભીડું એટલે પેલા એને વરુ એને ભીડું ને. તો તમને ખબર છે ને? હા બરોબર. એટલે ઈ છતાંય એને ઈ છેલ્લે છતાંય એને મને છેલ્લી જયારે ઓફર ક્યારે આપી મને, જેથી નાથી તમે પાછા લાવીને કઈક તમારા છોકરા એને મારી ને જે હોય મને તો ઓછું નથી મારી, એટલે એને તેથી આ તો પછી અત્યારે મારું તો સમજી લો ગમે મને કોઈ માને નહીં. અને તેથી એને તમારી નાથી આવીને એને મને છેલ્લો પણ એવો કર્યો કે ભાઈ મારું જો આથી જીવ બચાવ હોય ને હું એક નહીં મારા છોકરાઓને ત્રણેયનો તમને જો કોઈને દી આવતી હોય તો મને ગમે એમ કરી નાથી મને છોડાવો, નકર હું મારા છોકરા લઈને કે હું કૂવામાં પડવા જાઉં. એટલે મેં ભાઈ એવું હું કામ કરવું છે હાથે કરીને મેં કીધું છે તારી પાસે તારી છોકરાઓને જીવ લેવાનો મતલબ શું? તો કે આ લોકો મારી ઉપર એટલું માનસિક ત્રાસ દેશે અને આ લોકો મને હે કે રોટલો ખાવા દેતા નથી. કે સાંજે હું રોટલા કરું છું તો કે સાંજે છોકરાને ખાઈ લે, પોતે ખાઈ લે, વધે રોટલા લઈને સીધો ગાઉન મોઢે નાખી આવે. હું ભૂખી સુઈ જાઉં છું. એ બધું ખોટું છે અને તમે એમ નહીં. હવે એ સાચું ખોટું તો મારે આપને ખબર. મરવા જતી હતી તો ભલે જતી હતી, તમારી ક્યાં જતી જાય તો ઉંમર આપડે તો ઉપર વાળો જોતો હોય ને, એક ની માં 4 જીવ ખોવાના કોક ના. અરે 4 જીવ ખોવાય તો એમાં હું છે પણ કઈ તમારા થોડા કાઢ્યા હતા, તમારી માથે થોડું કઈ આવવાનું હતું, જાય તો ઉંમર જતી. આવવાની વાત નથી, કહેવાનો મારો મતલબ છે કોઈ ભગવાને કોક ની એવી બુદ્ધિ ઉતારી હોય ને ભાઈ એકને ઓલા ગોળે 4 જીવ ને હું કામ મરવા બોલો, કાંઈક તો ભગવાન એવો રસ્તો દેખાડ્યો ને કે ભાઈ રેવા જાવ, કોક નું કરવા જાવ કરતા કોક નું સારું કરવાનું કઈ વાંધો નહીં. સારું કરવાનું બદલે ઓલું ખરાબ થયું અમુક નું. સારું કરવાની વાત નથી, સારું કર્યું નથી. તમે આ 3 છોકરાઓની હાયું લ્યો છો ગાય. આ અત્યારે છોકરા કેટલા હેરાન છે એ તમને ખબર ને? તમે બધું જોયું છે. મારી વાત સાંભળો, હું બધું જોઉં છું. તમારી છોકરીને હજી કોઈ દી તમે નહીં માનો કોઈ, બાકી હજી લગીમાં મેં કોઈ એવો પ્રયત્ન નથી કે એને મેં કોઈ દી એવો દિવસ નહીં કીધો કે ભાઈ તારે તમે તારું મન રાખ્યું હતું, તું દાંત કાઢીને ભાઈ જાય ઘેરે શાંતિથી રળી ખાવ. ચોખ્ખા શબ્દ મને અત્યારે ઘડી ના પાડે, શું કરવાનું? એમ નહીં, હું શું કઉ છું, તમે એને આશરો આપ્યો તો એ તમારી પાસે રહી ને આશરો પોલીસ સ્ટેશન ની અંદર મારી વાત સાંભળો, પોલીસ સ્ટેશન ની અંદર મેં એને કીધું, મેં એને પોલીસ સ્ટેશન ની અંદર કીધું તું ને કે ભાઈ તારે તમતાર જવું હોય તો હું કોઈ જાતની તને કઈ ના પાડવા માંગતો નથી બરોબર. તોય મને એને શોખી ના પાડી હતી, હું આજે જવા રહેતી નથી, કાલે નથી. એને ભલે ને ના પાડી પછી અમારે જોવાનું હતું ને, એને ના પાડી અમારે જોવાનું હતું પણ અત્યારે એને કારણ મારી પાસે એને કાગળિયા કરી લીધા બરોબર. હાથ હું જોવા તો કાલે વળી મને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કે ભાઈ આવી રીતે એને મારી ઉપર આમ કર્યું છે, મારે કારણ હતું ને હું તો ગેટ નો ફિટ થઈ જાઉં ને. કાંઈ ફિટ ન થાવ, તમે શું કામ ફિટ? તમને લાગે મારી અત્યારે મને ખબર હોય ને કે કોરાટ ને કેસ ને કાગળિયામાં હું થોડેલો મને અનુભવ છે. તરત કાલે વળી પોલીસ સ્ટેશનમાં જાય એટલે મારે તરત મમરા ભરાઈ જાય મારા માથે, સમજી લો. એને આપણે તમે હજી કહેતા હું હજુ પર તમને વાત કરાવું તમે તારે જઈને ત્યાં કે ભાઈ હાલે બરોબર, તારા મમ્મીને ફોન આવ્યો છે ને આવી રીતે કહે છે. મારું કોઈ એવો ઈરાદો નથી તમારે કોઈ બળજબરી કોઈ એને હું ક્યાંય જોતી હોય એમ કહેતો હોય તંત્ર હમ જઈને પૂછી લીધું. એમને આ તમારી બાઈ ઘરે છે અને તમે આ બીજો તમારો કોઈ એમની વાત નથી. આ તમારી બીજી બાઈ કરવાની શું જરૂર હતી? તમે એમ કહો કે મેં સંતાન હાથું કે આ કોકના સંતાન રખડાવીને તમે હું એમ માનો છો તમને ભગવાન દેહે સંતાન? નો દે તો મારા કિસ્મત ની વાત છે, પણ વસ્તુ હવે એક જ વસ્તુ અત્યારે ઝાલીને બેઠું છે. મારે આજે નથી જાઉં, કાલે નથી જાઉં, એક વસ્તુ કરીને બે હજાર બાર શું કરું? ઈ ભલે ને ના પાડે પણ ઈ કેતે ના પાડે તો મારતી એની ઉપર બેઠું હું ન જઈ શકું, ના પાડે એટલે કાલે મારે ફિટ થવાનો વારો આવે. એમને તમે એને વાત કરાવો, હાલો મને વાત કરાવો. એ આમ ના પાડે એટલે હમણાં તેડી હો તમ તાર બે ફિકર હું દાંત કાઢીને તમને તેડીને હું આવી નાખી દઉં તમારી ઘીરે લ્યો. તમે હોપી દેવો ને અમને.
હા હોપી દઉં ને હું કામ ન હોપી દઉં, મારા બાપ ને હોપી દેવી પડે. તમે તાર ઈ તો આવજો, મને હોતી કોઈ જ પડે ને, જાતનો વાંધો તમારો કોઈ અધિકાર નથી રાખવાનો. નહીં. હા પણ હું સામેથી તમને કહું છું ને, એ આવવા રાજી હોય ને તો મને કોઈ જાતનો અફસોસ નથી. જો બસ હું કોઈ હજી હું તમને કદાચ હું અત્યારે ઓટલે છું, હમણાં તમને ઘેરે જઈને કદાચ વાત કરાવું હા, તો તો ભાઈ મને વાત વાત કર. કરાવવા. હા તો હું તમને અડધી કલાક જેવું લાગશે, અડધી કલાકમાં તમને ફોન કરવાનો. હાલો ભાઈ. હા બોલો મનસુખભાઈ હવે બોલો બોલો. મારું એમ કહેવાનું હતું કે ઈ અત્યારે આની કોરી ન બોલે, ઈ તમારી બાજુ બોલે, કેમ કે તમે પ્રેમ કર્યો છે એટલે પ્રેમ છે ને ઈ બાજુ જ બોલે. આ બધું એવું હોય. વાત સાચી છે મનસુખભાઈ, નો માને તો એનો હું રસ્તો કરવાનો? આપણે સમજો ભાઈ, નો માને. હવે આ મારે સાંભળો, ઈ તો તમને એક પ્રેમ છે ને ઈ કઈ આવું ગણે નહીં. હા એના આ કઈ ભાન જ ન હોય, કેમ કે પ્રેમ ને તમે શેર કરો દો તો હાલે. કેમ કે ઈ અત્યારે 3 બાળકો ને તમે કહો છો ત્રીજી વાર ભાગી છે, અમને ખબર નથી, તમે હા, જાણો. તમને નથી ખબર પણ મને ખબર છે. હા, હવે ત્રીજી વાર ભાગી છે તો ઈ એના મમ્મી ને આ પાડવી પડે, એના મમ્મી ને બાજુમાં જ બેઠા છે ને ખબર જ છે ભાગી છે નથી ભાગી. હવે એનો શું ગુનો કાંક તો હોય છે ને એમાં, ત્રીજી વાર ભાગવાનો કાંક મતલબ તો હોય છે ને. ભાઈ હે? ગોરાભાઈ, હું તમને કહી મનસુખભાઈ દઉં, તમે કોઈ તો પણ સ્ત્રી છે ને, સમજદાર માણસ છો. મારી કોઈ વાત પણ સાંભળો સ્ત્રી તમે. મારે સાંભળો, હા જો એક સંતોએ એના અવગુણ ગાયા છે હા. કે આ અત્યારે તમને જે પ્રેમ કરે છે તમારી હારે રીએ છે. હમ. હવે છોકરેને હું ત્રાસ દીધો છે ઈ મને કહેવા લાગ્યું. ઈ બધું આપણે વાનામાં તો જે 9 મહિના જેને ઉપાડ્યા, સાંભળી ગયો, 9 મહિના 3 છોકરાની 3 ડિલિવરી કરી, 3 ને ધવરાવ્યા, એના હૈયાનું ધાણસ આવ્યું, અને હા. ઈ બાળકને જો ઈ માનાથી જુદી પડી જતી હોય તો તમે એવું માનતા હોય કે આ મારી જાય, એ વાતમાં તમે ખંડ ખાવ છો. વાત તમારી બધી જે કે અત્યારે હું માન્ય કરું. કહેવાનો મારો મતલબ 9 વસ્તુ મહિના હું જો ભાઈ, જો એક જ- તમને હું મારી વાત સાંભળો, હું એક જ વસ્તુ એવું મગજમાં ઉતારું છું કે માણસ ભાગ્યું હોય 3 વાર ભાગ્યું હોય તો એનું મારું કારણ તો હોય મારું છે. ઉભા રહ્યો, તમે ભાગ્યા ને ઈ વાતનો તો હું તમારું માની લીધું કે આવડા છોકરામાં તો વાત કાઢો ભાઈ, આવડો છોકરો રહ્યો, ખાવા જતો નતો, હાથવતો નતો, ખાવા દેતો નતો, હા જેને આ દુનિયાની અંદર ભૂખ વેઠી હા અને એના છોકરાની બાયું થયું, હમ એની માવું વિધવાપણું ગુજાર્યું છે ને, એક એક દીકરામાં એવી આ ભારતનો ઇતિહાસ છે. હા છે તો આપણે ખબર હવે આ જ છે. 3 દીકરા એનો ગળો વળગ્યા નહીં તો તમે ગળો વળગી જાવ ઈ તમે ખાંડ ખાવ છો. અમે તો જોઈ છે ઈ જ વાત કરી. જો મારા રોજ લગભગ મારા વિડીયો આવા ઘણા છે, તમે સાંભળ્યા છે, હા હું સાંભળું છું. પણ ઈ વાતની અંદર જો આ મારા ઘરે આવ્યા એટલે મારી ફરજ બને કે કાર્યકર તરીકે અમારા ઘરે કોઈ આઈસરો લઈને આવ્યા હોય, મનસુખભાઈ પણ થઈ જાય ને અમારું સમાધાન થઈ જાય, એટલે અમારી પાસે વર્ણ વ્યવસ્થા, જાતિ ભેદભાવ અમે માનતા નથી. અમારા તમે અમારા ભાઈ છો, અમારા કોઈનાથી દુશ્મન નથી. દુશ્મન નથી તો બરોબર છે. પણ વાત ઈ છે કે આ બાબતની અંદર એની દીકરી 3 સંતાનો, એક સંતાન હોય ને તો જે પુરુષનો પ્રેમ છે ને ઈ એના કોઠામાં સમાઈ જાય. હમ જે બાળકનો જન્મ દીધો એની બધી વરાળ એના દીકરામાં હોય. હમ 3 દીકરા એને ઘરે નો વળગ્યા, ઈ દીકરાની એનો મૂળ આ બોલી ખાતી નથી, તો અમારા માટે તો એક સ્ત્રીને ઈ પણ કલંક છે. ઈ સાંભળી ગયો. હા એ તો બરોબર છે. કેમ કે અમારા, જો તમે હજી આ મારા વેણ તમે યાદ રાખી લીધું, હમ તમારે લખવું હોય તો લખી લીજો ગોરાભાઈ, હા એ તો બરોબર છે. કે જેથી તેથી આ દિશા તમારી નો આવે તો મનસુખ ટકો કરીને કરજે. બરોબર. હમ. કેમ કે જે દુનિયામાં જો ભાઈ આજે કોઈક ફોર્ચ્યુનર વાળો હોય ને એને કોઈ બાઈ મોહી જાય ને તો કાલે કોઈ ઓડી વાળો આવે તો આમાં ઉતરીને બેહી જાય, ઈ તમને બે કહી દીધું. બે જાય. આ દુનિયામાં આવું બહુ મેં જોયું. આ છે દુનિયા જેની છે ને અત્યારે માણસ મારામાં નહીં હોય તો ઘરે. 500 વિડિયા આવા છે કે રૂપિયા વાળાને મોહીને, જો ભાઈ સુખ છે ને ઈ બાળકો ઈ સુખ, બંગલા સુખ નહીં હો. ના એ તો કોઈ અમારા બાપ દાદા ને બધાને, તમારા બાપ દાદા પણ જેને ચટણી ખાઈને તમને મોટા કર્યા, તેથી ક્યાં સુખ હતા? બરોબર છે. સુખ વાહ જે દોડે, હમ. સંપત્તિ વાહ દોડે, ઈ તો દેવાજ પંડિતે કીધું કે બગલા દેખીને નારીઓ દોડશે ના એ તો કોઈ સવાલ જ અને દોડે દીવા મળશે. બહાર ગામે એક જ દીવો રહે, ઈ દીવો આવા સંત કોક સારા માણા, ઈ ઓલા દીવો લાઈટ વાળો નહીં. ના એ તો બરોબર છે. એટલે મારા જો અત્યારે મારે તમારા ઘરના છે ઈ વિરનગરના છે ને, ના વિનય. વિરનગરના, ઈ કોની દીકરી? હમ. ઈ વિરનગરમાં કોની? આમાં એ બધું તમારે મોટા સાહેબ ઓલા જોડે પૂછીને હું બધું લાંબુ કરે. તમારે કઈ વિડીયો ની અંદર મોકલવાનું છે તો મોકલી દે. જો અમે તમને અમારે તો જો ભાઈ અમે તો અહીં આવ્યા ને, ઈ હમણાં આ છોકરા એના જે તમારા એના 3 બાળકો છે ને ઈ અમે તો સોશિયલ મીડિયામાં અમારે મૂકવાનું, અમારે કઈ મતલબ જ નથી. ભલે સોશિયલ મીડિયામાં તમારે મેક પણ મૂળ તો તમારું કામ ઈ છે ને સોશિયલ મીડિયા મેકી દો. બીજું હું આપણે અહીંયા જો મારા ઘરે એના 3 બાળકો અને આ દીકરીના મમ્મી અહીં આવ્યા છે, આવ્યું છે. એટલે હવે અમારા બેનને અમે વાત કરી કે ભાઈ હવે મને ખબર નથી પણ કદાચ નંબર દ્યો તો અમે વાત કરીએ. પણ હું મારી અત્યારે એક ફરજ છે, તમને કીધું ને હું હમણાં વાત કરાવું, તમ તાર માને તો દાંત કાઢીને હું ખુદ મેકવા આવવામાં વાંધો નથી, પણ નો આવે તો એનો રસ્તો શું ઈ કરવાનો? તમે ભાઈ જો ગોરાભાઈ ઈ નો આવે, ઈ તમે વાત કરાવો તો વાત કરાવવાની જરૂર પણ નથી. શું કામ કે વાત કરાવશો, અમે હમણાં ફોન કર્યો, વાત કરી, થોડીક વાત થઈ એને, પણ ઈ મારો અવાજ વર્તી ગયા છે ને એટલે એને કાપી નાખ્યો કે આ તો મનસુખભાઈ છે. કેમ કે હવે અમે તો હું જ ઓલા ભારત દેશનો ભૂવો છું એટલે મારો અવાજ વર્તી નહીં ના પડતી. ના એ તો કોઈ સવાલ જ નથી.
એટલે એવું છે ગોરાભાઈ. બાકી અમારે કઈ બીજું કઈ નથી, પણ એના બાળકોને અહીંયા અમારા ઘરે આવ્યા છે એટલે અમે તમને એમનો વિડીયો ઉતારશું. અને જે કઈ છે એ અમારી ફરજ બને છે કે અમારા ઘરે આવ્યા ને અમારે સમાધાનનો પ્રયાસ કરવો એ અમારી ફરજ બને. બરોબર. એટલે જો થાય અને તમારી ઈચ્છા હોય, જો તમને બાળકો અહીંયા વરગતા હોય, તમને બાળકોમાં તો દયા આવતી હોય, ભાઈ દીકરીના અમને બાંધા જો હોય, મારી બહુ વાત સાંભળો મનસુખભાઈ, તમે આ બધી જે કથા કરો, અમે માલકોની દયા આવતી હોય, અમે અમારી રીતે કહેવાનું કહી દીધું હોય, અમારા કુટુંબે આવીને કહી દીધું હોય, અમે અમારી ભાષામાં બધી રીતે માણસને સમજાવ્યું હોય, નો સમજાય તો એનો શું રસ્તો લેવો તમે મને કહો. જો હું એમ કહું કે બાળકોની દીકરી, તમે કોઈની દીકરી લઈને અમે ગયા એમાં નહીં વાંધો મારી આવે. વાત સાંભળો, અમે એને ન્યા લગી કહી દીધું કે ભાઈ જો તું તારા છોકરાની નો થયું તો બીજાની શું થાય, તો એમ કહે છે કાંઈ મને તારે ઝેર પાઈ દો, મારે ઝેર પીવું મંજૂર છે, પણ બાકી આજે નથી જવું, કાલે નથી જવું, તો એનો શું કરવાનો રસ્તો તમે મને કહો. અરે એ તો ભાઈ જો આ ભારત દેશની સ્વતંત્ર અધિકાર છે, એને લેવું ન કોઈ લેવું. માણસને જો મારી વાત સાંભળો, અમે કાયદાકીય બાબતમાં વાત નથી કરી રહ્યા. મારી વાત સાંભળો, જે માણસને નહીં ખોટી હોય, જો ગણતરી ન હોય ને તો એ માણસ તમારી હારે ફોન કરીને વાતે કરવા ટાઈમ નો, એમ જ ભાઈ તારે જે કરવું ને કરવા માંડે વિડીયો ઉતારી મોકલી દે, વાત થાય પૂરી. પણ આપણે આપણી રીતે એને માણસ રીતે આપણે એને સમજાવી લીધું, પ્રયત્ન કરી લીધો, તોય છતાં આજે હું તમને એવું કહું છું કે ભાઈ વાત કરી તો હું જે વાતી કરવા માંગુ છું. હું તો ગોરાભાઈ તમને એમ કહું છું કે તમે જે તે સમય જો આજે તમારે લઈ ગયા એને તો વરસ દોઢ વરસથી થયું ને. હા વરસથીમાં જો હવે અમને તો ઈ બાઈ હારે અમે તો વાત કરી તો હવે ઈ બેન હારે વાત કરવાથી કોઈ મતલબ જ નથી. એનું કારણ છે કે અમે તો બધાય કાંઈ ગણાય જ નહીં. જો કે એના બાળકો જેને ગળે નો વળી ગયા એને દુનિયાની વાત ક્યાં આવી, એને શબ્દ જ ન લાગે સાહેબ. તો એ જ વાત છે, અમે અમારા કુટુંબે સહિત તને કહી દીધું તું એને કે ભાઈ આ વસ્તુ છે, તમને તને એટલું તો સારું છોકરાનું તો સારું વિચાર, તારે ધણી તેલ લેવાઈ ગયો, તારે પક્ષ એને માઈ જવા દે, પણ તું તારા ખાલી તને ઝીણાનું તો સામું જો તો એને નથી સામું જોયું, તો પછી શું કરું? ઈ અત્યારે તો શું છે કે તમે પ્રેમ કર્યો છે એટલે એને પ્રેમમાં કાંઈ દેખાય જ નહીં. એને બાળકોની પડી નથી, એને પ્રેમની પડી છે. જો જે માણસ મારી વાત સાંભળો, કાંક એનું કાંક તો એનો પાસે ત્રાસ હોય તો અમારા હું કહું છું ત્રાસ હાલો તો પછી તો શું કરીએ? તો છોકરા કાનો લઈ ગયા બરાબર, તો એને એના છોકરા હાલો આવડા ભૂલી જાવ તો ત્રણેય છોકરા આઈને લઈ જવા હતા ને, તો એની માં હતી ધવરાવીને મોટા કરીને ત્યાં ભેગા રાખવા હતા, પણ બાળકો નહીં, ખાલી માત્ર પ્રેમ નહીં કરવું છે. કહેવાની મતલબ આપણે એક જ વિચાર્યું છે, કોક મને જોઈને આનો કાંક ત્રાસ હોય ને તો આવી પણ હું કહું છું બાળકો ગોરાભાઈ, હું કહું છું હાલો એનો ઘરવાળો રહ્યો, હું એમ એનો ઘરવાળો રહ્યો, ઈ હાલો એને ત્રાસ દીધો, પણ તો ઈ તમારી ભેગા આવ્યા હતા, છોકરા લઈ જવા હતા ને, છોકરા એને રાખવા હતા. છોકરા સમાજના જેના કુટુંબ ના હોય એ સમાજમાં ભાઈ તો કાકા ઈ છોકરા મા વગેરે નોરી આવે છે, 2-3 વર્ષના છોકરા હોય એ મા લાયક હોય. પણ મા લાયક હોય તમે બધી વાત તમારી સમજુ શું કહેવાનો મતલબ, કોઈ કોઈનું કુટુંબ નું છોકરું હોય તો કોઈ સમાજ બાય જાતિ કરે કે છોકરા કોઈ નાયરે જવા દે, તો છોકરા તો સમાજ લેવલે સમાજ લેવલે જાય ને એટલે સમાજમાં જે જેના દીકરાઓની એની પાસે જો ઈ તો મોટા કરીને થઈ જવાય ને, 5-10 વર્ષના થાય થઈ જવાય. વાલીઓ તમારા છોકરાને મોટા કરી દીધા. આજે ધાવણા હતા તમે તમારે મેં કોઈ એવો વિડીયો છે તમારે એમ કે 5-10 વર્ષ છોકરાને મોટા કરીને પાછા દીધેલા એવો દાખલો છે? તમે મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લીજો ગોરાભાઈ. છે છોકરા એને કીધું કે ભાઈ અટણ ધાવણું છોકરું છે, મોટું થવા દે, 10 વર્ષના છોકરા કરીને પાછા દીધા એના વિડીયો તમને બતાવું. હોય તો વાત અલગ કરો, 10 વર્ષની તમે વાત કરો છો ને ખોટી વાત છે. ગોરાભાઈ જો બાળક છે, બાળકને ખબર નથી, આ છોકરાને પૂછજો તારી માં કોણ છે તેમ નહીં, એને આખી જિંદગી માં માં નહીં મળે, કરોડો રૂપિયા દો પણ માં નહીં મળે. કેમ કે મોટે બોલું માં મને હાથે નાનપણ સાંભળે, ઈ મોટાપણની મજા મને આજ કડવી લાગે કાગડા. હા એ તો બધું હાલે તો અમને ખબર છે, કેમ કે માં નહીં મળે ભાઈ. ઈ બીજું વાત તમારી સાચી છે. આ કદાચ તમે ભેગા હાલો મારે કદાચ એને ભેગા લઈ ગયા હો ગોરાભાઈ, તો કદાચ આ છોકરાને બાપ મળે કરોડો રૂપિયા, ભલે હું કહું છું રેકડી આંકતો હોય, ભલે કદાચ કામ ન કરતો હોય, પણ જે તમારે જે કઈ સમાજની પ્રથા છે, હવે કોક તો હવે એનો મતલબ એવો થઈ ગયો ને, કોઈ ગરીબ માણસ હોય જેને ઘરે નહીં રહેવાનું, કોઈ હારી ગાડી વાળા હોય એનું જ ઘર બાંધો, એવો મતલબ એવો થઈ ગયો. એનો મતલબ એવો ન થઈ જતો હોય, કોક મને કાંક દુઃખ ને કાંક તકલીફ હોય ને દુઃખ આટલું પડે કોના ઘરે તમે સાંભળો. જો ગોરાભાઈ તમે અમારા સમાજમાં હાવ ઓછો કિસ્સો બને છે. તમે સમજતા નથી, તમારી સમાજમાં ઓછો કિસ્સો બને એનું કારણ એટલું જ છે કે માત્ર ને માત્ર એકાબીજાને દીકરીઓ આડ્યું દિયો ત્યાં માંડ થાય છે, કેમ કે દીકરીઓની ઘટ છે. આ તો મોદી સાહેબને પગ પૂજો કે એને બેટી બચાવી અને અટણ છોકરીનો થોડોક વધારો થયો, નકર તો અટણ અડધા તો તમને કહું બીજાના ભાડે જ છે. ના એ બધી વાત થાય. અમારા ગામની અંદર વાલ્મીકની 3 દીકરીઓ છે, રામોદમાં પટેલમાં, પછી આદિવાસીની 2-3 દીકરીઓ છે, દલિતોની 7-8 દીકરીઓ છે પટેલ સમાજમાં. હોય તમારે બધું રિવાજ હશે એટલે નહીં અરે ભરવાડભાઈ છે, તમે તો જોઈ લીજો, તમે ગમે ત્યાં પૂછજો, પણ એ શું કે ભાઈ અમે એ સમાજના નથી, કેમ કે એને શરમ લાગે, જાત બદલાવી પડે ને. સમજતા નથી, એ તો એમ જ કેવું પડે ને કે એમ કે ફલાણી છે તેને શરમ લાગે, એટલે સ્ત્રીની જાતિ જ ન આવે. ભારત દેશની અંદર સ્ત્રીની જાતિ એક જ આવે ભારતમાં, પછી બધાના પહેરવે અલગ અલગ આવે, ભાષા અલગ અલગ આવે, બાકી બાયુને જે સ્ત્રી છે એની એક જ જાત આવે. પુરુષ પછી ભરવાડમાંથી હોય કે 18 વર્ણમાંથી કોઈ પણ હોય, જણની જાત પુરુષની જાતિ પુરુષ જ આવે.
સારું, હવે તમારે જે કેવું હોય કહેતા હોય તો હું વાત કરાવી દઉં. બરોબર બરોબર, હવે તમે પ્રયત્ન કરી લો. જો તમે પ્રયત્ન કરો ને તમારાથી સમજે એમ હોય તો વાત કરાવો, બાકી અમે વાત કરીએ એનો કોઈ મતલબ નથી. સમજાવવામાં હું એક વાર ને તમારે ચાલુ ફોને સાંભળવું હોય તો હું એક વાર ને 10 વાર તમને ચાલુ ફોને સાંભળવું. પેલા હું બોલું છું, પછી તમે મને કીધું, પછી હું એને ફોન કરીને વાત કરી ગયો. કાંઈ વાંધો તમે નહીં. એના શબ્દ તો કાંઈ સાંભળશો ને કે ભાઈ તારી ઉપર શું દુઃખ હતું, તું આવી રીતે પગલું ભર્યું. તમે એવું કહી શકો ને. ભાઈ અત્યારે કોના ઘરે સુખ છે એમ કહું છું, એવું એક ઘર બતાવો જેના ઘરે નાના મોટી માતા ભલે ને બધાને ઘેરે દુઃખ હોય, હું એમ કહું છું તમે એને એવું તો પૂછો ને, ત્યારે હું આટલું બધું દુઃખ હતું આવી રીતે તું પગલું ભરી નથી તેને વાત. હું એમ કહું છું તો બરાબર, તો પછી મારે હાલો કદાચ એને દુઃખ હતું ના અને એનું તકલીફ હતી તો 3 બાળકોનો જન્મ દીધા, આપણે તો 8 દીમાં માણસને વર્તી જાય ભાઈ આ કેવા છે. ભાઈ મારી વાત મનસુખભાઈ અને એના માવતરને બધાને ખબર છે કે આ દીકરીને કેટલી વાર હેરાન કરી, કેટલી વાર રિહામણા કર્યા, બધી ખબર છે. હવે આ બધું પાછળથી તમે આ બધું લઈને બેઠા, તમે એના ઘરનો કોઈ મામલો બીજો જાણતા નથી. તમારી એના મમ્મી તમારી હારે વાત કરી સાંભળો તો એના મમ્મી એમ નો કે તમે એને ભાઈ સારું કર્યું રે સારું થયું. હા, જો એ તો કોઈ પણ વેદના હોય એટલે મને અંદરથી થોડું ખાતું એટલે તો કહેવાનું છે. એને સમજી લો સમાજ લેવલે હગાવાલાના લેવલે એને તો પછી પણ મને હાલવું પડે. કાલે સવારે એ લોકોને એમ ઓલા લોકોને એવું થાય કે ભાઈ આ લોકોએ એની દીકરી એની રીતે આપી દીધી છે એટલે મીઠા કાંત એની ફરજ બધાઈ પડે કે ન બધાઈ પડે. ઠીક છે, એ તો તમે જે એકબીજા ભાઈ અમારી ફરજ બનતી હતી અમે તમને કાલે સવારે જો ઓલા લોકો એ વચમાં મારામાં ફોન આવ્યો હતો, એ લોકો માટિયા લોકો એવું કીધું હતું કે તમે આપણા લોકો પૈસા ખાઈ ગયા છો. બરોબર, તેથી આને આ બધી આ બાઈ અત્યારે બે મારી આવ્યા ને એના છોકરાએ મને લાઈનમાં લીધો. મને કીધું ભાઈ તારી પાસે મેં 5 રૂપિયા ખાતા. મેં કોને કીધું તો કાલ વ્યક્તિ પછી એને મને લાઈનમાં લઈને વાત કરે. મેં કીધું કોને ભાઈ 1 રૂપિયો કોને દીધો, મને મારી આમાં ભરૂક લાવ્યું. મેં કીધું 5 રૂપિયા મેં આપ્યા હોય તો કોઈને. વસ્તુ બધી છે ને વોલ પર બધી વાતો થાય છે મનસુખભાઈ. બાકી આ દીકરી એની કેટલી ઘર એની કેટલી વાર હમણાં કીધા છે ને એ બધી એના મમ્મીને એના બાપને બધી ખબર છે. તો હું કામ તો પછી આ દીકરી તો એને રાજી ખુશીથી પહેલા છૂટું કરાવી લેવું હતું ને, તો હું કામ પણ એને ધક્કો મારી ના કાઢવું છે એમ. હવે હા, અમુક વસ્તુ હકીકતમાં છે ને જે મનસુખભાઈ તમે હું અજાણતો છું તમે અજાણતા છો, તો જે કિસ્સા હકીકતના બન્યા છે ને તમને જે ખબર મને નથી ખબર. ગોરાભાઈ હું એવું કહું છું ભાઈ સાહેબ કે ઈ વાત હું કહું છું કાલો એના ઘરવાળાનો બાકી છે પણ છોકરાનો હું વાંક. અમારી વાત 18 બાળકો પૂરતી છે. એને શું દબ છે એને કઈ લેવા દેવા નથી. બધું તો તમે જો એટલું બધું સોશિયલ મીડિયા અંદર બધું કરતા હોય તો તમારે હોવાનું માનવું પડે કે ભાઈ એટલું આની ઉપર તરસ તો તેરા દીકરી તો એને મારે સાંભળો તો એને એક જ હાથ પૂરતી હતી. હાલો મારે યાલો એને હું કહું છું એને તો પછી એને 3 દીકરામાં તો અહીંથી છૂટું કરીને એકલા રહેવું હતું ને. હા તો એને એકલા રહેવું હતું કે ભાઈ મને એનું દુઃખ છે હું મારા માવતરને ન્યારો. ઘણી દીકરીઓ દીકરામાં તો માવતરને ન્યા રહે છે પણ અત્યારે ઈ બાબત છે કે તમારા પ્રેમ માટે થઈને એને 3 છોકરા સત્તાવી દીધા. મારી સાંભળો ઈ પ્રયત્ન કરી લીધા હતા. ઈ દીકરીને નોખું રહેવાના વહીવટ હાલો તો તમારી ઘર હાલો ગોરાભાઈ ઈ વાત ભૂલી જાઓ. અટણ ઈ વાત કપે તમારી ઘરવાળીએ તમને હું ત્રાસ દીધો તો કે અમારે આ અટણ બીજી બાઈ કરવી પડી. કોને? મને કોઈ જાતનો કઈ ત્રાસ જ નથી દીધો. તો તમે પછી આ બીજી બાઈ તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા બોલો તમે લાઈનમાં લીધા? લાઈનમાં નથી લીધા, મારે ફોન બીજો આવતો છે ને મેં ઓલો કર્યો. લાઈનમાં નથી. ના આ સોનલબેન ને લાઈનમાં લીધા. તમારે ભૂલ થતી હોય ચાલુ રાખો. અરે ગટાઈમાં કઈ ગટર રામો પીર પૂગે જો હું ખોટું બોલું છું. હે અરે રામો પીર મને પૂગે જો ખોટું બોલું છું. તમારો દલિત નો ફોન આવે કહેતા વાત કરાવો લાઈનમાં લઉં અત્યારે એને. આ અત્યારે તમે કોઈ લાઈનમાં લીધા? લાઈનમાં હે અત્યારે એક લાઈનમાં જ છે કો. લાઈનમાં નથી. હજી ફોન કરે ઉભર ચાલુ રાખો ચાલુ રહે. ના તમે નથી જે લેવા. વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હલો હા બોલો નટુભાઈ બોલો. જય ઠાકર. જય ઠાકર. તમે કેરના ફોન ઉપર ફોન કરો છો એક તમારા ભાઈ સમાજના ના છે એની એટલે મારે વાતચીત ચાલુ છે. તમારો ફોન ઉપર ફોન આવે. હા તે કહી દેવાય કે તમારા ભાઈનો ફોન આવે. એ ભાઈને પાછું વિશ્વાસ નથી આવતો, એને ગળે ઘૂંટડો નથી ઉતરતો. તમારે તમને એટલે સંભળાવવું પડ્યું. ભાઈ સાંભળે છે પછી કઈ નહીં ભાઈ લાઈનમાં છે. હું થોડી મારે વાતચીત ચાલે છે. હું પછી તમને ફોન કરું. ગોરાભાઈ હા બોલો બોલો. હા હવે ઈ ભાઈ બીજા જે વચમાં છે એમને કાઢ નાખો ડબલ ટ્રિપલ અવાજ આવે. હા એટલે કહેવાનો મતલબ હાલો કાઢ નાખો. બોલો હા પવન બોલો પવન બહુ આવે છે. હે પવન બહુ આવે છે. પવન આવે હા પંખો ચાલુ છે પવન આવે છે. હા તમારા મમ્મી છે એમની યાર વાત કરશો? દિયો હા ચાલો રાખ. હાલો હા શું કરે? બેઠી છું. તારા છોકરા નથી સાંભળતા તને? તારા છોકરા સાંભળતા નથી? તું ક્યાં ન્યા ગઈ તો? ક્યાં? ન્યા હું લેવા ગઈ તો? એ તો જવું તો પડે ને. કેમ? તમે નો માનો પછી જવું જ પડે ને. એકવાર પોલીસ સ્ટેશનમાં નિવેદન તો આપી દીધું તો બધી જવાની જરૂર છે. ત્યાં તો જવું પડે ને. તમે પોલીસ સ્ટેશને કઈ હરખા જવાબ ન આપો પછી જવું પડે ને. અમારે થતું હોય તો પછી અમારે વ્યવહાર કરવું પડે.
હાલો, હા તારે આવું છે? શું કરવું? મારે નથી આવું. કેમ? નથી આવું મારે. આ પણ તને શું વાંધો છે? વાંધો તમને બધાને ખબર જ છે શું વાંધો છે. પણ તે અમને કોઈ દી જણાવ્યું કે મને આ વાંધો છે? હા તો તમને કઈ ખબર જ નહોતી. કા શું વાંધો છે? એ તો તારે ઘેર કહેવાય. 12 વર્ષથી હરી હમણાં આવતી હતી ને જાતી હતી, તમને કઈ ખબર જ નહોતી. એને રિહામણે આવતી હતી તો અમે તને એનો તો તને રસ્તો બતાવ્યો હતો. તે ના પાડી તો પછી અમારે શું કરવાનું? રસ્તો બધું તમારા છોકરાને વિચારીને બતાવતા જ, મારું નતા વિચારતા કોઈ કઈ. એમ નહીં તો અત્યારે અમારા છોકરાઓનું તે વિચાર્યું કઈ સારું? તે તારું સારું વિચાર્યું, તારે ઓલાદનું સારું ન વિચાર્યું, ન અમારું વિચાર્યું. અત્યારે તો તે તારું એકનું જ વિચાર્યું ને સારું. એ શું કરે એનો હોય તો? શું કરવાનું? હે બસ કોઈનો જવાબ દે તો ઈ જ કરવાનું હોય, બીજું શું કરે? કાંઈ નહીં, તને જવાબ દીધો, તને બધી રીતના છૂટ આપી હતી. તો તે છેલ્લે પછી એમને એમ કીધું કે આ લોકો જવાબદાર લે છે તો હું જાઉં છું. તો તારી મરજીથી અમે તને મોકલ્યું ને, કે પરાયણ અહીંયા ધક્કા મારીને તો તને મોકલી નથી. ક્યાંય હું અહીંયાથી વાંચી આવી હતી, મેં તમને ના પાડી હતી ને કે મારે બિલડી નથી જવું એમ. હા તે બિલેડી તારે નથી જવું, એ મને કીધું તું બરાબર. તો તારા ઓલા ભાઈઓ આવ્યા હતા તો તે શું કીધું? આ લોકો જવાબદારી લે છે એટલે હું જાઉં. મારા ભાઈ પેલા નતા આવ્યા, હાઈ મારા પપ્પા એને અડલાઈ એનો એમ બાપા આવીને એમ કીધું ભલે રોકાતી થોડાક દી. તો મારા પપ્પા એને અડલાઈ બે એમ કીધું ના ના કુટુંબ જવાબદારી લે છે તો અત્યારે ભલે જાતી એમ. એ ભલે ને કુટુંબ જવાબદારી લે કે ન લે, તો તારે શું કરવાનું? એ તારે વિચાર કરવાનો હોય ને. તમે પરાયણે ત્યાંથી મોકલો તું, તમને મારા પપ્પા ને એવું હતું હું અહીંયા રાખીશ તો અહીંથી વહી જાય તમારે શું જવાબ દેવો? એટલે પરાયણે કાઢી ત્યાં જાતે ત્યાં આવે. એમ નહીં, તને તાર મા ઉપર વિશ્વાસ નહોતો કે મારી મા મને કાઢી મૂકશે એવું હતું? તો મેં મોટી કરી તેથી તો મને ભાઈરે ન પડી, તો હવે મને ભાઈરે પડે. હાલો, તો તને મારા ઉપર તો તારે વિશ્વાસ રખાય ને થોડો, કે ભાઈ મારી માં એવું કોઈ દી નહીં થવા દે મારા ઉપર. જે ઈ કે હું કહું એ કબૂલ કરે એમ છે, તો તારે શું કામ આ દગલું ભરવું છે? કોણ કબૂલ કરે એમ છે? કે તું જે કહેતી હતી એ મેં હા કહી દીધી ને, મેં કે હા તું જેમ કહીશ એમ કરી દઈશ. હું કોઈ કરો તો તમે તારે છૂટા કરી દો. નહીં ઉભા રે સાંભળો, હું 12 વર્ષની અંદર કેટલી વાર રીહામણા નહીં તો 15-20 વખત રીહામણા આવી ને. હા તો 15-20 વખત રીહામણા સાંભળો, તમે કોઈ દી કુટુંબના 5 જણાને ભેગા કરીને એમ કીધું મારી છોકરીના વાંધો છે એમ? પણ તે કોઈ દી કીધું કે તારું કુટુંબ ભેગું કર, મારે અહીંયા નથી જવાનું થતું, મારે છૂટું કરવું છે એવું બોલી? તમને ખબર જ હતી કે કુટુંબ ને તમને મારા પપ્પાને તું કેતી કુટુંબ પાસે જાવતી જાતા કોઈ દી? તારા પપ્પા ન જાય તો કઈ નહીં, પણ હું તો બધે તૈયાર જ હતી ને જવા. તારા પપ્પા ન જાય તો એનું ક્યાં તાર જવાનું? કુટુંબ પાસે કોઈ પાસે ગયા ગાઈસ ને એમ કહેતા કે અમને અમારું કુટુંબ ના પાડે ને આમ કરે ને તેમ કરે. એમને તું તારા હાટું મેં આખી નાઈટ ની ગાયરું ખાધી છે. તને ખબર છે ને હું તારી બાજુ જ બોલી હતી કે ભાઈ મારી દીકરી ત્યાં નથી જવું તો મારે નથી મોકલી પરાયણે ઘર ન હાલે. તો તેથી તે શું કીધું કે મારે જવું છે? તે આપણે પછી મોકલી ને. એ તો એક છોકરો હતો તઈની વાત છે. એમને તયા તને એક છોકરો ઘરે લાગ્યો બરોબર, તો અત્યારે 3 ઘરે ન વેર જતા ને? ઘરે છે ને હેરાન કર્યા શું કરે વળગે? હેરાન કરે તો તારા મા બાપ ભરી ગયા હતા, તારા અહીંયા આવાય ને. પણ હું મા બાપ ને બધી ખબર જ હતી, 3 વખત થઈ ગઈ તો તમને ખબર જ હતી કે મારી છોકરી હું લેવા 3 વખત થઈ ગઈ છે, હું વાંધો છે, હું કારણે જાતી છે. તમને આ બધી નહોતી ખબર? મને એમ કહેતો તું ધંધો કરવા જા તું આમ કરી, તમને નથી ખબર કોઈને? જી તને જી કહેતા હોય ઈ અમે તો કોઈ સાંભળ્યું નથી બરોબર. તારી કીધું તમે ક્યાં સાંભળો? હું તમને કહેતી તમે મારે ન સાંભળતા. કાથી એ મને આ વાત નથી કરી હો કોઈ દી. ખોટું બોલ મને. મેં તને કેટલી વખત ત્યાંથી રીહામણે આવતા મેં તમને નથી કીધું મને આવી રીતના કહેતો તો એમ? ઘર હોય ને અહીંયા એવું બધું હાલતું હોય. ઘર હોય ને આયલા રાખે, ઘર હોય ને આવું ન કોઈ કે તું ધંધો કરવા જા ને તું જેની ભેગો કામે જાય એને એમ કે મને 50,000 દે ને મારી બાયડી તાર ભેગી હુવા મોકલું. એવું તે મને કોઈ દી નથી કીધું હો. એ કેમ તમને અત્યારે એમ નથી કહેતો કે હા એનું કબૂલ કેમ નથી કરતો કે અમે આ બધા શબ્દો એને કીધા હતા એમ? એને જી કીધું ઈ અત્યારે તારા છોકરાઓ સામું જોઈને તારે આવવાનું છે. તારા છોકરા હેરાન થાય છે તને ત્યાં નથી તારી હાહુ કરી શકે એમ કે નથી. અહીંયા તો તને ખબર જ છે તારા નણંદ નો મગજ. અહીંયા રાખવું તો ઓલી મારી આરે બેસે તો મારે હું મરી જાઉં તમારી પાસે બધાની પાસે? શું જી કરવું હોય? તો હવે અમે કંટાળી ગયા, અમે મરી જઈએ, બીજું શું કરી દો તાર ન આવવું. મારે તો આ હંધાઈને જોવું નહીં, મારે તો બળતરા કરવાની ને આખી જિંદગી તમારે બધાને જોઈ. તમે એમાં જલસા કરો ને અમારે અહીંયા હાઈ બળતરા આખા મલકની કરવાની. શું છે અટાણે તો આ મારી ખીરી મૂકી ગયા બરોબર, તો મારે હું આ મારા આખી જિંદગી મારે ઘર હાલવાના છે તો હું આ બધાને રાખી ચાલી કે
હાલો શું છે અત્યારે હું આવું તને તેડી જાઉં મારે ક્યાંય આવું જ નથી, હું તેડી જાઉં. કાહું કા હું ખાવું મારે? એમ થોડું હાલે તો તારા છોકરા સંભાળી લે. નહીં, મારે તો ઉપાધિ નહીં. હાલ આ ત્રણે છોકરા સંભાળી લે. હાલ સરનામું દે, હું મેકી દઉં. નહીં, હું છોકરાને ભેગા લઈને તમને કઈ ભેગા જ નથી આપ્યા, હું સંભાળી લઉં. ભેગા કોઈના મા બાપે નો જ લે. તમને કઈ મારા મા બાપે કરિયાવરમાં નહોતા આપ્યા, તોય મેં દુઃખ વેઠીને મોટા કર્યા ને તમને. મેં કીધું તો તમારી હાલત શું થતા ઈ કે મને. જેના છે જેને આપી દે. એના છે ઈ કઈ બાપ થોડો મોટા કરે છોકરા. તો મેં તમને હોપી દીધા તારા બાપને તો તમે મોટા થઈ ગયા હો. એ તો જીવતી છું એટલે ને મરી ગયો હોત તો ક્યાં મારા બાપને ખાઈને મોટા કરે. મરી ગયા હો તો ક્યાં કાંઈ સવાલ જ આવે છે. એ તમારી ગણતરી છે, તું આવી મર અહીંયા. કાંઈ એવું મરવાનું ન હોય. આ તાર માવતરની ઘરે તું રહે. હજી હું તને છૂટ આપું. તારે મારી પાસે રહેવું હોય તો તને છોકરા લઈને મારી પાસે વેચ. મારે ક્યાંય નથી ખાવું. આખી જિંદગી મારી ખેતી રહેજે. એમ નહીં તને કોઈ કાંઈ કે ને તો એ બધી મારી જવાબદારી. અને તારો બાપે કાંઈ નો કે, તારો ભાઈ કાંઈ નો કે. તેથી ગાયકનો મારો વાત નહોતો, કાંઈ નહોતું. મેં તમને ખાલી કીધું મને આવી રીતના આમ કરે છે, તમને બોલાવ્યા એટલે ગાયકના આવી મારવા માંડ્યા બધા અહીંયા. કોણે મારી? એટલે નથી મારી મને. એટલે મારી ને એ મને ખબર નથી ને તેમ. મને ઘરે આવ્યો ને પછી હું કરું તને કઈ ખબર જ નહોતી. હું આવી તને ખબર કેવાનો હાથ ભાંગ નાખ્યો તો એમ. એ હાથ ભાંગ નાખ્યો. એ અહીંયા ઓલા રવિ ની આવ્યા હતા ને તો મેં એટલે તને તેડવા મોકલી હતી. મેં મારવા નથી મોકલેલો. તો એ તમારે જ કહેવાનું હોય ને કે તમે તેડવા મળીએ, મારવા નથી મળીએ. તો મારે તો કોઈનું મારે કોઈ નહોતું, પણ મારા માવતરી મારા નહોતા એવું જ થયું ને મારે. એમને પણ રસ્તામાં એ લોકો તને મારકુટ કહી દો, અહીંયા ઘીરા આવીને તને મારકુટ કહી દો, બરોબર. રસ્તામાં એ લોકોને શું વાત થઈ એ થોડી કઈ હું એને ભેગી હતી તો મને ખબર હોય. આપણે હવે જે ખબર જ હોય કે બધા જાય છે શું કરશે એમ. તો મેં તો તને તેડવા મોકલી હતી, બરોબર. તો એ લોકોને એને શું કીધું કે તમારે મારવા નહોતું બોલાવ્યા. મેં તને તેડવા જ નથી કે મારવા થોડો અહીંયા મોકલ્યો હતો. આવીને બધા જેમ ફાવે એમ ગાયરું દેવા માંડ્યા, મારવા માંડ્યા. હાલો ઓલા તો મારા કોઈ નહોતા, પણ તમે કોઈ મારા નહોતા. તો અમે ક્યાં મરી ગયા હતા એમ કહું. એ તો હાલ છોકરું કે એને નથી બુદ્ધિ તો તારો ઉપર હાથ ઉપાડ્યો હોય છે. તો અમે ક્યાં તને કોઈ લાખો માર્યો છે એમ કહીશું. એટલે તો હું આ પાછું પગલું ભરત જ નહીં, પણ મને મારી એટલે મને થઈ ગયું હાલો આ તો હવે કોઈ મારા નથી, પણ આ મારા નથી. તો હજી તારી માં જીવે છે, તારો બાપ જીવે છે, તારે અહીંયા કહેવાય તો ભાઈ તેને જીવે. અને ગમે એ ભાઈ ને ક્રોધ ચડ્યો હોય તો ભાઈ માર્યો હોય તો એકાબીજાની વાત સાંભળી તો એનું થોડું તારે ગણી ગઈ છે બંધો ને એના હાટું કઈ આપણે છોકરા એ નાનો છે. મારો વાક હોય મને માર્યું હોત ને તો એમ કે આપણે મારો વાક હતો મને માર્યું. મારો કઈ વાક નતો. એ મને ઓલા જેમ ફાયમ ગાયરું જતો હતા કાઢતા હતા બાઈને એટલે મેં બધાને બેર કાઢતા હાલો મને આવી રીતના કહે છે એમ. એને કીધું મને મારવા માંડ્યો સીધો આવી. હા ભાઈ મારી વાત, તારા ઉપર એને હાથ ઉકામ ઉપાડ્યો કે બીજા એને મેણા ટોણા ન બોલતા હોય કે તારી બેન આમ કર્યું તેમ કર્યું એટલે તારા ઉપર હાથ ઉપાડ્યો છે. હું ક્યાં એમ કહું છું કે નથી માર્યું. એમ નથી કહેવાતું મારી બેન ને શોખ નથી. અમારી બેન ને કેટલા હેરાન કરે છે મારી બેને આપેલી. પછી કઈ આવે ગામની મોઢે થોડા ગયણા બાંધવા જવાય, કઈ ઠેક ઠેકાણ હોય ને મારે કેવા બેસવાનું હોય. તું પોપટ કાકાને પૂછજે. હું પોપટ કાકાને મેં કેટલી વાર કીધું છું. પોપટ કાકા મને આવી રીતના કહે છે, મને જેમ ફાવે એમ ગાયરું દે છે, મા બેન ની ગાયરું દે છે. હા પણ તું હજી વી હું હજી તમે તારું છૂટું કરવા તૈયાર છૂટું કરવું હોય તો હું 12 વર્ષ થયા અન્ય કથા હારે છે કે આ હું છૂટું થઈ જાય આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું કઈ ન થયું. આ કથા નથી. તું હા ભાઈ હું તને હે ને પ્રેમથી સમજાવું સમજી જાય તું વધારે સારું છે એમ કહું તો અહીંયા હું તને તેડી જાઉં બરોબર. મારે આવું જ નથી. પણ તારા છોકરા લઈને તું અહીંયા રે મોવી આવ એમ નથી. મારે ક્યાંય આવું જ નથી. તો અહીંયા તું કઈ લેવા દેવા વગર અત્યારે તારે 5 દી સારું છે તને સાચું છે બરોબર. પછી તમે જે ધક્કો મારી તે દી તું ક્યાં જાય? તમારે ક્યાં જોવાનું? હા અમારે જોવાનું ક્યાં જવાનું? તમારે હું તમારે પાસે જેથી મને ધક્કો મારે તે તમારે નહીં આવતો મને કહી દો કે આ ધંધો કાઢી નહીં આવી. પણ ડોહી એની ઘરે બાઈ છે અને આ તું તારી ભાઈ રે છે એ કઈ સારું નથી લાગતું. આ અમારે ક્યાંય જગતમાં હાલવાનું જ નહીં. અમારે તો હું તો કરવાનું બધું. હાલો અમારે શું જવાબ દે? હાલો એ બધા અમને પૂછે તો અમારે શું જવાબ દેવાનો રહી? મરી ગઈ એમ કહેવાનું. હા મરી ગયો તો આકાશ જ ન હોત મારે તો મારે સંભાળવા પાણું જ ન હોત ને. મરી ગયો તો નાઈ નાખત બીજું શું. હજી નાઈ જ ખાય એમ થાય હવે નથી. જીવતા થોડાક કોઈ મા બાપ નાઈ મરી ગયા હોય તો નાખવાનું કે જીવતા થોડાક કોઈ નાઈ કે બધાની ગણતરી જી છે. તું અહીંયા આવેલ ને અહીંયા મળ કાંઈ એવી ગણતરી નથી. એવી ગણતરી હોય ને તો જેથી જલમ દીધો ને તેથી જ મારી નાખી હોત. તેથી મોટી ન કરી હોત. હાલો શું છે? હાલ હું સમાધાન કરું છું ને તો આવું
ના મારે નથી કરવું. તારા છોકરા સંભાળી લે, તારે ન આવવું હોય ને મારી વાત સાંભળ, નથી આવું ને તારે નહીં તારા ત્રણેય છોકરા સંભાળી. નહીં, મારે નથી મારે હા, તે એને જન્મ દીધો, સંભાળવા પડે, નથી સંભાળવા? દઈ દે ને બાપને. એનો બાપ થોડો મોટો કરે, ઈ કામે જાય કે છોકરા મોટા કરે? એને જોવાનું હોય. નથી ખબર પડતી પેલા એમ જોવાનું હોય તો આપણને નથી ખબર પડતી. તને પેદા ન કરે ને તારે આ કરવું તું. મને ત્રણ પેદા ન કરાય ને ખબર નથી, મારે કામ કરવાની ટેવ નથી. હું જેમ ફાવે એમ ગાયરું દઉં છું, જેમ ફાવે એમ કહું છું. તો આપણે કોઈ દીકરીને હેરાન ન કરાય. રાજીપુતી થઈને માવતરને હોપી દેવાય, ન તેવડ હોય તો. તો ઈ કે ના પાડે છે? ઈ એમ કે તમારી છોકરી આવી જાય તો અમે તમને છૂટું કરવા તૈયાર છે. ઈ કે ના પાડે છે? બધું આવું મેં કેટલી વાર બધું સાંભળ્યું છે. કેને તું આ કહું? છેલ્લી વાર મારું માન રાખી લે એટલે તું બે હું તને છૂટું કરી દઈશ. બસ ના ના મારે કાંઈ કરવું નથી. અહીંયા રહી જાય મોવી હતું મારી પાસે રહી જાય. ના ના શું નામ? હવે આ છેલ્લી વાર માન રાખી લે. એટલું તો માન રાખ્યા તે ઠેઠ લગી તો અમને પાછા જ પડ્યા છે. હવે તો પાછી કરી જાય. અમારે હા હારે હજી એક વરાવાનું છે. તારા બાપ કોઈ ડેલીમાં નથી ઘરતું. એ પેલા ખબર છે તમારે અહીંયા તો કઈ નથી સાંભળવું, અહીંયા અમારે સાંભળવું પડે બધાને. હાલો મારે કાંઈ નથી થવું. મારે કાંઈ કરવું જ નથી. કાકો તારે આને સામે જોવાનું જ નથી. અમારે આ હજી એક છોકરો વરાવાનો છે. કોણ અમારે ડેલીમાં મહેમાન થાય નીચે આવી ગયો? આવું કર્યું હોય તો કોઈ અમારે ડેલીમાં ઘરે ત્યાં છે ને જેમ કે એની છોકરીમાં આ વાત છે તો એના છોકરામાં શું સંસ્કાર હોય? હાલો મારું બીજું કામ હોય બોલ. મારે કે આવું નથી. હું રાખું છું ફોન. ના ના હું અહીંયા આવું. મને સરનામું હોય તો હું હમણાં આવું અહીંયા. એટલે પણ મારે આવું જ નથી. મને અહીંથી મરી જાવ ને પછી મારે લાશ લઈ જઈએ. બાકી હું જીવતી તો આવી ન થવાની, કાંઈ ન થવાનું. તારો બાપ આવશે. હા તો આવજો લેવા. હાલો સોનલબેન, હા આ તમારા ત્રણેય દીકરા લઈને તમારા મમ્મી અહીંયા આવ્યા છે. ભાઈ તમારી વાત સાંભળો. ઉભા રહી તમારી આખી વાત સાંભળો. તમને વાત કરું ને. હા આ હું 12 વર્ષથી હારે હતી. આ તમારી બેન દીકરી છે. તમારી બેન દીકરીને તમારો બનેવી એમ કે ભાઈ તું ધંધો કરવા જા, તું તમે મારા ભાઈ બંધાઈ ચાલુ થા, તું એની હેઠળ હુવા જા, તો તમે સહન કરી શકો? મારી વાત સાંભળો બેન, ઈ છે ને તમારી સાંભળો તમે કરી શકો? સહન આનંદ જવાબ દો. ઈ છે ને સોનલબેન, ઈ મેં 12 વર્ષ એવા કર્યા છે. મેં હસવડે કામ કરીને ખવડાવ્યું છે. કામ 1 રૂપિયો કામ નતો દેતો તો મેં એનું ઘર રાખ્યું. 12 વર્ષ કાઢ્યા એને. પણ હું પૂછું તો ભલે હાલો ઈ એમ હોત તો તમારા માવતર રહેવું હતું. મને કયા શોખ નતો થતો. મને મારી છોકરા મને વાલા જ હોય. મને મેકીને આવવાનું શોખ નથી હોય આવો. આ તો હજી તમે તમારા છોકરા સંભાળ્યો ને. નહીં મારે નથી સંભાળવા. હા તો ઈ વાત છે બેન. ઈ બધી વસ્તુ છે ને આક્ષેપ કરી અને ઈ બદનામ કરવાના. કેમ કે તમને તમારા બાળક હાલો આને ઈ બધું કીધું તું. તમે 3 દીકરા છે, તમારા 2 દીકરા ને 1 દીકરી છે. એને તો તમારો કઈ વાંક તો એનો છે. પણ ઓલા તમને મોજ શોખમાં નડે એટલે તમે પછી ઈ છોકરા તમે ન રાખો. બાકી તો તમે દીકરા તમારા છે ને, એના એકના થોડા છે.